જૂનાગઢ એસટી ડેપોનો બનાવ પાર્ક કરેલી બસ દિવાલ સાથે અથડાતા દિવાલનો એક ભાગ ધરાશાયી થયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, જે અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સાંજના સમયે જૂનાગઢ એસટી ડેપોમાં પાર્ક કરેલી બસ એસટી ડ્રાઈવર દ્વારા કોઈપણ કારણોસર દિવાલ સાથે અથડાવી દેતા બસ સ્ટેન્ડની ફરતે કરવામાં આવેલી દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેને પગલે દિવાલની બહારની સાઈડ રિક્ષા અને બાઇક પાર્ક કરેલા હોય તેમાં સામાન્ય નુકસાની થવા પામી હતી. સદનસીબે કોઈને ઈજા કે અન્ય કોઈ ઘટના બનવા પામી નથી, પરંતુ અહીં રિક્ષા પાર્ક કરી પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમજ દિવાલ પાસે પાર્ક કરેલ કેટલાક ટુ-વ્હીલ વાહનને પણ નુકસાન થવા પામ્યું છે. આ ઘટના બનતા રાહદારીઓ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સદનસીબે આ દિવાલ પાસે કોઈ ઊભું ન હતું, જેને કારણે જાનહાનિ થવા પામી નથી, ત્યારે નુકસાન થવાના કારણે રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં થયેલ નુકસાનનું વળતર એસટી વિભાગ આપે તેવી પણ એક માંગણી મીડિયા સમક્ષ કરી છે. गाड़ी में एसटी ની પાછળ આવે છે પાર્કિંગ છે પાર્કિંગમાં પાર્ક કરી દે છે સફાઈ કામ ગેસ્ટ કામ કરું છું અમારા સાહેબે ફીને જેવું મૂકી દીધું ફીને લેવા જાઉં હું સીડી ઉતરું ને હજી આવતો તો ગાડી બસ હતી એસટી બસ એ તાત્કાલિક ફૂલ ઝડપે આવી અને દિવાલ તોડી નાખી ગાડીને નુકસાન કરે છે. કેવું નુકસાન તમારી ગાડી? સાઈડ ગાડી તમે જોઈ શકો છો એમાં નુકસાન થયેલું છે. સાહેબ એમ કહે છે કે ભાઈ પાર્કિંગ છે શું માંગ છે તમારી? આ ગાડી જે નુકસાન થાય છે નુકસાની આપી દે એ માંગ છે. બેદરકારી હતી ડ્રાઈવરની? ડ્રાઈવરની બેદરકારી આપણે એ શું કહીએ કે એમને ગાડી આવેલી જ આવી છે બ્રેક ફેલ થઈ છે હવે ભોગવું.